વિરમગામમાં ભારે વરસાદથી હાલાકી ઊભી થઈ રહી છે। ભારે વરસાદથી વિરમગામમાં હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સાણંદ વિરમગામ હાઈવે જ્યાં નદીઓ વહેતી થઈ છે રસ્તા પર, સાથોસાથ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખૂબ પ્રભાવિત થયો છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સાણંદથી વિરમગામ વચ્ચેના જે હાઈવે છે એ હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હાઈવે ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય, જાણે કે આખી એ નદીનો પ્રચંડ પ્રવાહ હોય એ રીતે એ પાણી હાઈવે ઉપરથી વહી રહ્યા છે। હાઈવે પરનો વાહન વ્યવહાર ખૂબ પ્રભાવિત થયો છે। આ તરફ વિરમગામ સાઈડ, આ તરફ સાણંદ સાઈડ, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને ભારે વાહનો ત્યાંથી નીકળે અને બે વાહનોની જોડીઓ કરીને ત્યાંથી એ વાહન વ્યવહારને એ ચાલુ રખાયો છે, પણ નાની ગાડીઓ માટે એ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। નાના વાહનોને પાછા વાળવામાં આવી રહ્યા છે। વિરમગામમાં પણ ભારે વરસાદ છે અને એ ક્ષેત્ર ખૂબ પ્રભાવિત થયું છે। આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, સાણંદ વિરમગામ હાઈવે ખૂબ પ્રભાવિત થયો છે, પાણી ફરી વળ્યા છે હાઈવે પર, ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે? જી દીપક, પ્રભાવિત થયો છે અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સાણંદથી વિરમગામ જતો હાઈવે છે કે જેના પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ વરસાદને કારણે જે આખો હાઈવે પ્રભાવિત થયો છે, જેના કારણે ગઈકાલ રાતથી ગ્રામ્ય પોલીસ દ્વારા સાણંદથી વિરમગામ જતો હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જે વાહનો છે તે રસ્તા પર ખડકી ચૂક્યા છે અને જે જવા ઈચ્છતા હતા તે તમામને રોકવામાં આવ્યા છે। અનેક બસો પણ પ્રભાવિત થઈ છે કે જે સાણંદ બસ સ્ટોપ પર પડી છે અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વિરમગામ જે તાલુકો છે તે તાલુકાની અંદર મુશળધાર વરસાદને કારણે હાઈવે પણ પ્રભાવિત થયો અને ત્યાં પાણી જે વહી રહ્યું છે તે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ ખડે પગે છે અને પોલીસ દ્વારા હાઈવે તો બંધ કરી દેવામાં આવે છે, પરંતુ હવે આ પાણી ક્યારે ઓસરે છે તે જોવાનું રહે છે, કારણ કે પ્રભાવિત થયેલા જે આસપાસના જિલ્લાઓ છે, કચ્છ, મોરબી છે, ત્યાં પણ જવા માટે લોકો નથી જઈ શકતા, જેના કારણે લોકો અટવાઈ ચૂક્યા છે। એટલે કે અંકુર, વરસાદને કારણે હાઈવે પ્રભાવિત થતા હવે મુસાફરો પણ અટવાયા છે અને ત્યાં ટ્રાન્સપોર્ટેશન પણ અટવાઈ ચૂક્યું છે। અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।